જરા વિચારો, એક શહેર આજથી 5000 વર્ષ પહેલાં, પણ એનું પ્લાનિંગ એવું કે આજના કોઈ પણ મોટા શહેરને ટક્કર મારે. આ કોઈ સાયન્સ ફિક્શન નથી, આ વાત છે સિંધુ ખીણની સંસ્કૃતિની. એક એવી સભ્યતા જે એના સમયથી કેટલીય સદીઓ આગળ હતી અને આજે પણ એ એટલા જ રહસ્યોથી ઘેરાયેલી છે. તો ચાલો મારી સાથે આ ખોવાયેલી દુનિયાના બ્લુપ્રિન્ટને સમજવાની કોશિશ કરીએ. આપણી આ સફરમાં આપણે 5 મુખ્ય બાબતો પર ધ્યાન આપીશું. સૌથી પહેલાં તો એમની ગજબની નગર રચના, પછી એમના એન્જિનિયરિંગના કરતબો, ત્યાંથી આગળ વધીને આપણે એમના વેપાર ધંધા અને અર્થતંત્રને સમજીશું, પછી ત્યાંના લોકોનું જીવન કેવું હતું એની એક ઝલક મેળવીશું, અને છેલ્લે એમના એ વારસાની વાત કરીશું જે આજે પણ આપણી સાથે છે. તો ચાલો શરૂઆત કરીએ એમના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી પાસાથી, એમના શહેરો. હડપ્પા અને મોહેન્જોદડો જેવા મહાન નગરોને જોઈએ ને તો એવું જ લાગે કે જાણે કોઈ માસ્ટર આર્કિટેક્ટે ભવિષ્યમાં જઈને આખો નકશો તૈયાર કર્યો હોય. આ જે તમે જોઈ રહ્યા છો એ કોઈ આધુનિક શહેરનો પ્લાન નથી. ના, આ છે હડપ્પાનું નગર આયોજન. વિચારો, હજારો વર્ષ પહેલાં આ લોકોએ એકદમ ગણિતની ચોકસાઈથી ગ્રીડ પેટર્ન પર શહેરો વસાવ્યા હતા. રસ્તાઓ એકદમ સીધા અને એકબીજાને બરાબર 90 ડિગ્રીના કાટખૂણે કાપે. આ કોઈ અકસ્માત નહોતો, સમજ્યા? આ તો એક મજબૂત કેન્દ્રીય શાસન અને અત્યંત વિકસિત એન્જિનિયરિંગનો જીવતો જાગતો પુરાવો છે. એમની શહેર યોજનામાં એક બહુ જ રસપ્રદ વાત હતી. આખું શહેર એકદમ સ્પષ્ટ રીતે 2 ભાગમાં વહેંચાયેલું હતું. એક ભાગ જે ઊંચા ટેકરા પર બનેલો હતો એને સિટાડેલ કે દુર્ગ કહેવાય છે. માનવામાં આવે છે કે અહીં શાસકો રહેતા હશે અને જે પણ મોટી જાહેર ઇમારતો હતી એ બધી અહીં હતી. અને બીજો ભાગ હતો નીચલું નગર, જ્યાં સામાન્ય લોકો રહેતા હતા, પણ એ પણ એટલું જ વ્યવસ્થિત અને સુઆયોજિત. આખી રચના જ સમાજમાં એક પ્રકારની શિસ્ત અને વ્યવસ્થા બતાવે છે. અને રસ્તાઓ કેવા હતા ખબર છે? મોહેન્જો-દડોનો જે મુખ્ય રાજમાર્ગ હતો એ લગભગ 10 મીટર પહોળો હતો. 10 મીટર! મતલબ 2 બળદગાડા એકબીજાને અડ્યા વગર આરામથી પસાર થઈ શકે. પણ ખરી કમાલ તો એની ડિઝાઇનમાં હતી. રસ્તાઓ એવી રીતે બનાવેલા કે પવન ફૂંકાય ને એટલે રસ્તાની સફાઈ એની જાતે જ થઈ જાય. સેલ્ફ ક્લીનિંગ સ્ટ્રીટ્સ! અને એ પણ 5000 વર્ષ પહેલાં! ખરેખર આ તો કલ્પના બહારની વાત છે. સારું, આવા શહેરો ખાલી નકશા પર સારા દેખાય એનાથી શું થાય? એને જીવંત રાખવા માટે તો જોઈએ જોરદાર એન્જિનિયરિંગ. અને સાચું કહું તો આ મામલે હડપ્પાનો લોકોનો કોઈ જવાબ નહોતો, ખાસ કરીને પાણી અને સ્વચ્છતાના મેનેજમેન્ટમાં. રોમન સામ્રાજ્યના તો સદીઓ પહેલાં સિંધુ ખીણના લોકોએ ભૂગર્ભ ગટર વ્યવસ્થા બનાવી હતી, અને એ પણ ઢાંકેલી, પાકી ઈંટોમાંથી બનેલી આ ગટરોનું આખું નેટવર્ક શહેરમાં ફેલાયેલું હતું. એ જમાનામાં આવી સિસ્ટમ બીજે ક્યાંય નહોતી, કદાચ ક્રીટના મિનોન્સને બાદ કરતા. આ ખાલી એન્જિનિયરિંગ નહોતું, આ જાહેર આરોગ્ય માટેની એમની જે ચિંતા હતી ને એનો પુરાવો હતો. અને આ સુવિધા કંઈ ખાલી જાહેર રસ્તાઓ પૂરતી સીમિત નહોતી. દરેક ઘરમાં, હા તમે બરાબર સાંભળ્યું, દરેક ઘરમાં પોતાનું બાથરૂમ અને શૌચાલય હતું. અને આ ઘરની ગટર વ્યવસ્થા સીધી શહેરની મુખ્ય ડ્રેનેજ લાઇન સાથે જોડાયેલી હતી. આજે આપણે જેને સ્માર્ટ સિટી કહીએ છીએ એ કન્સેપ્ટ એમણે હજારો વર્ષ પહેલાં જ સાકાર કરી બતાવ્યો હતો. આ જુઓ, આ છે મોહેન્જો-દડોના દુર્ગ વિસ્તારમાં આવેલું મહાસ્નાનાગાર. દેખાવમાં એક મોટા સ્વિમિંગ પૂલ જેવું લાગે, પણ આ એનાથી ઘણું વધારે હતું. એનું બાંધકામ એટલું પરફેક્ટ હતું કે આજે પણ એવા પાણી જરાય લીક ન થાય. પુરાતત્વવિદોનું માનવું છે કે આ કોઈ સામાન્ય સ્વિમિંગ પૂલ નહોતો, પણ ધાર્મિક વિધિઓ અને સામાજિક પ્રસંગો માટેનું એક મહત્વનું કેન્દ્ર હતો. પાણીનું મહત્વ અને એને કાબૂમાં રાખવાની એમની આવડત અહીં સાફ દેખાય છે. હવે આપણે આવીએ ગુજરાતના લોથલ પર. એ સમયનું એક ધમધમતું આંતરરાષ્ટ્રીય બંદર. સ્ક્રીન પર જુઓ, એક તરફ આજના અવશેષો છે અને બીજી તરફ એનું પુનર્નિર્માણ કરેલું કાલ્પનિક ચિત્ર. આ દુનિયાનું સૌથી જૂનું માનવસર્જિત ડોકયાર્ડ માનવામાં આવે છે. અહીંથી જ મોટા જહાજો મેસોપોટેમિયા અને ઇજિપ્ત જેવા દૂરના દેશોમાં માલ લઈને જતા. આ માત્ર ઈંટોનો ઢાંચો નથી, આ સિંધુ સંસ્કૃતિની વૈશ્વિક પહોંચનો ગેટવે છે. પણ આવા અત્યાધુનિક શહેરો અને બંદરો ત્યારે જ ટકી શકે જ્યારે એમની પાછળ એક મજબૂત અર્થવ્યવસ્થા કામ કરતી હોય. બરાબર ને? તો ચાલો હવે સિંધુ ખીણની તિજોરી ખોલીએ અને જોઈએ કે એમની આટલી સમૃદ્ધિ પાછળનું રહસ્ય શું હતું. આખી દુનિયાને કપાસની ભેટ આપનાર આ જ લોકો હતા. ઇતિહાસમાં પહેલીવાર કપાસની ખેતી સિંધુ ખીણમાં શરૂ થઈ. અને એમનું કાપડ એટલું બધું ફેમસ હતું કે હજારો વર્ષો પછી ગ્રીક લોકો પણ એને સિંડન કહેતા, જે શબ્દ સિંધુ પરથી જ આવ્યો છે.
વિચારો, એક જ પાકે એમના આખા અર્થતંત્રને કેવી ગતિ આપી હશે. લોથલ એ ખાલી બંદર નહોતું, એ તો ગ્લોબલ ટ્રેડનું સેન્ટર હતું. અહીંથી શું શું એક્સપોર્ટ થતું હતું? તો કે સુંદર મણકા, ચીપમાંથી બનાવેલી વસ્તુઓ, હાથીદાંતના ઘરેણાં અને ફર્સ્ટ ક્લાસ માટીકામ. અને આ બધો માલ જતો ક્યાં? હજારો કિલોમીટર દૂર મેસોપોટેમિયા, ઇજિપ્ત અને ઓમાનના બજારોમાં. આ જ બતાવે છે કે એમનું ટ્રેડિંગ નેટવર્ક કેટલું વિશાળ અને કેટલું ઓર્ગેનાઇઝ્ડ હતું. પણ એક સવાલ થાય કે આટલા મોટા પાયે વ્યાપારમાં ભરોસો કઈ રીતે રાખતા હશે? જવાબ છે આ એક નાનકડી વસ્તુમાં, મોહર. આ મોહર એટલે એમની સહી, એમનો બ્રાન્ડનો લોગો અને એમની ક્વોલિટીની ગેરંટી. દરેક વ્યાપારીની પોતાની એક અલગ મોહર. આ મોહરો પર બહુ જ કુશળતાથી પ્રાણીઓના ચિત્રો કોતરવામાં આવતા, જેમ કે પેલો એક શિંગડાવાળો બળદ, હાથી, વાઘ. પણ એની સાથે જ કોતરેલી હતી એમની એકદમ રહસ્યમય લિપિ. જ્યારે કોઈ માલ મોકલવામાં આવતો ત્યારે ભીની માટી પર આ મોહર મારી દેવામાં આવતી, જે એક પ્રકારના સિક્યોરિટી સીલનું કામ કરતું. પણ દુઃખની વાત એ છે કે એ લિપિમાં શું લખ્યું છે એ રહસ્ય આજે પણ ઉકેલાયું નથી. આપણે ઈંટોના મકાનો, મોટા રસ્તાઓ અને વેપાર ધંધાની વાતો તો કરી, પણ આ બધાની વચ્ચે જે લોકો રહેતા હતા એ કેવા હતા? એમનું રોજનું જીવન કેવું હતું? ચાલો હવે હડપ્પાના સમાજની અંદર એક નજર નાખીએ. તો સવાલ એ જ છે કે જે લોકો આવા સુપર એડવાન્સ્ડ શહેરોમાં રહેતા હતા, શું એમનું રોજિંદુ જીવન પણ એટલું જ પ્રોગ્રેસિવ હતું? જે પુરાવા મળ્યા છે એ તો એક અત્યંત સુસંસ્કૃત સમાજની જ વાત કરે છે. ઘણી બધી દેવીઓની મૂર્તિઓ મળી છે, જેના પરથી એવું અનુમાન છે કે સમાજ માતૃપ્રધાન હોઈ શકે. ખાવા પીવાની વાત કરીએ તો ઘઉં, જવથી લઈને માંસ, માછલી બધું જ ચાલતું. કપડામાં કોટન અને ઊનનો ઉપયોગ કરતા. અને હા, ફેશનનો પણ બહુ શોખ હતો. સૌંદર્ય પ્રસાધનો, તાંબાના અરીસા અને હાથીદાંતના કાંસકા પણ મળ્યા છે. ટાઈમપાસ માટે શતરંજ જેવી ઇન્ટેલેક્ચ્યુઅલ ગેમ્સ પણ રમતા. અને ઘરેણાંનો શોખ તો પૂછો જ નહીં, હડપ્પાના લોકોને ખૂબ જ હતો. અને એમાં કોઈ જેન્ડરનો ભેદભાવ નહીં. પુરુષો અને સ્ત્રીઓ બંને સોના, ચાંદી અને કાર્નેલિયન જેવા રંગબેરંગી પથ્થરોમાંથી બનેલા મણકાના હાર અને બંગડીઓ જેવા ઘરેણાંથી પોતાને શણગારતા હતા. એમનું જીવન ખાલી કામ અને વેપારમાં જ નહોતું જતું. મનોરંજન માટે પણ એમની પાસે ઘણા વિકલ્પો હતા. ઘરમાં બેસીને શતરંજ અને પાસા રમતા તો નૃત્ય અને સંગીતની મહેફિલો પણ થતી. અને જેમને એડવેન્ચર ગમતું એમના માટે શિકાર, માછીમારી અને બળદ યુદ્ધ જેવા ખેલ પણ હતા. એકંદરે એક જીવંત અને બેલેન્સ સોસાયટીની આ નિશાની છે. આટલી મહાન સંસ્કૃતિ પણ એક દિવસ એ ખતમ થઈ ગઈ. પણ એ પોતાના પાછળ એક અમૂલ્ય વારસો અને એક બહુ મોટો સવાલ છોડી ગઈ છે. ચાલો આપણી આ સફરના છેલ્લા પડાવ પર એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે શું જોયું? સિંધુ સંસ્કૃતિનો વારસો 4 મજબૂત પાયા પર ટકેલો છે. પહેલું, ભવિષ્યનો વિચાર કરતું નગર આયોજન. બીજું, શ્રેષ્ઠ એન્જિનિયરિંગ. ત્રીજું, ગ્લોબલ લેવલનો વેપાર. અને ચોથું, એક શાંતિપ્રિય અને સુવ્યવસ્થિત સમાજ. આ ચારેય વસ્તુઓએ મળીને એક એવી સભ્યતા બનાવી જે આજે પણ આપણને વિચારતા કરી દે છે. એમની ટાઈમલાઈન પર એક નજર કરીએ. લગભગ 1500 વર્ષ સુધી આ સંસ્કૃતિ પોતાની ચરમસીમા પર હતી. પણ પછી ઈસવીસન પૂર્વે 1900ની આસપાસ અચાનક આ મહાન શહેરો ખાલી થવા લાગ્યા. અને પછી તો હજારો વર્ષો સુધી આખી સભ્યતા જમીનમાં દટાયેલી રહી. છેક 1921માં જ્યારે હડપ્પાની ફરીથી શોધ થઈ, ત્યારે જ દુનિયાને પોતાની એક ખોવાયેલી વિરાસત પાછી મળી. અને અંતે આપણે આવીએ છીએ એમના સૌથી મોટા રહસ્ય પર, એમની લિપિ. આ મોહરો અને તામ્રપત્રો પર જે 64 જેટલા મૂળ ચિહ્નો કોતરેલા છે એ આજે પણ ચૂપ છે. દુનિયાભરના મોટા મોટા વિદ્વાનો કોશિશ કરી રહ્યા છે, પણ હજુ સુધી કોઈ આ કોયડો ઉકેલી શક્યું નથી. જરા વિચારો, જો કોઈ દિવસ આ લિપિ વંચાઈ જાય તો આ મહાન લોકો આપણને પોતાની કહાણીમાં બીજું એવું તો શું કહેશે જેની આપણને કલ્પના પણ નથી.